જે આઈ થિંક જે જેન્ટ્સ કરતાં અમારે લેડીઝની મેજોરિટી વધારે હોય એવું લાગે છે. આજે જે બહેનોએ થાળની સેવા કરી છે તે બહેનોના હું નામ બોલું છું. ઈલાબેન પટેલ ખીચડીની સેવા કરી છે. સોનલબેન ધોરાજીયા શાક અને અથાણાની સેવા કરી છે. શિલ્પાબેન બાનવડિયા છાશની સેવા કરી છે. સુગનાબેન પટેલ પાપડની સેવા કરી છે. અને મધુભાઈ પટોળિયા તરફથી તાંજળિયાની ભાજીની સેવા કરવામાં આવી છે. અને અથાણું ચીબડાનું અથાણું પણ લાવ્યા છે મહારાજના થાળ માટે. પાકેલા ચીબડા લાવ્યા અને પાકેલા થોડા ચીબડા લાવ્યા છે. તો મહારાજ આ બધાને ખૂબ ખૂબ સેવા કરવાનું બળ આપે એવી મહારાજ પાસે પ્રાર્થના. જોકે જે બહેનો સેવા કરે છે, બધા બહેનો સેવા કરે છે, પણ જે થાળ માટે બનાવે છે ત્યારે મહારાજ જ્યારે થાળ જમે ત્યારે આપણને ખૂબ જ આશીર્વાદ મળતા હોય છે. અને આ લાભ તો આપણને ક્યારેક મળે છે સેવા કરવાનો. બીજું કે આપણે આજે મારે થોડુંક આપણું ગુરુકુળનું કઈ રીતે સિસ્ટમ છે એ પ્રમાણે વાત કરવી છે. કેમ કે ગુરુકુળમાં જે મહારાજને થાળ થાય એ જ સંતો અને હરિભક્તો બધા સેમ જમવામાં આવતું નથી કોઈ દિવસ. એટલે છોકરાઓએ પણ એ આપણે માતાઓએ ધ્યાન રાખવાનું કે આપણા છોકરાને આપણે શીખવાડીએ કે જે મહારાજ જેમાં છે એ પ્રસાદી આપણા છોકરાઓને જમાડતા શીખવાડીએ. કેમ કે છોકરાઓ માટે કોઈ દિવસ પર્સનલ બનાવાતું નથી. ઇન્ડિયામાં ગુરુકુળમાં કેટલા 2000-3000 છોકરાઓ ભણે છે. બધા છોકરાઓને જે વસ્તુ બનતી હોય એ ભાવતું ન હોય, પણ કોઈ છોકરા માટે ઇન્ડિવિડ્યુઅલ બનાવવામાં આવતું નથી. એટલે આપણે પણ એ જ રૂલ્સ અહીંયા રાખવાનો છે. કોઈ માટે કોઈ ઉપવાસ કરે, કોઈને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, બધું હોય તો કોઈની માટે ઇન્ડિવિડ્યુઅલ કાંઈ વસ્તુ બનાવવામાં આવતી નથી. મહારાજને જે થાળ થાય એ જ બધાને પીરસવામાં આવશે. મહિલા મંડળમાં જ્યારે હું આપણું મેન્યુ પોસ્ટ કરું તો જે બહેનોને કોઈને એક્સ્ટ્રા બનાવવાનો વિચાર હોય તો મેં પહેલાં પણ કીધું હતું કે તમે લોકો મને કોન્ટેક કરો અને તમારી ઈચ્છા હોય બીજું બનાવવાની તો મને જણાવો, એટલે આપણે એ પ્રમાણે મેન્યુ બનાવીએ. કેમ કે ઘણી વખત મેન્યુ ન હોય અને બહેનો બનાવીને લાવ્યા હોય, ઘણી વખત મને ખ્યાલ ન હોય તો હું નામ પણ ન બોલી હોય કે આ બેન લાવ્યા છે બનાવી. પછી 2 જણા ત્યાં જઈને કે લે તારું તો નામ ન બોલ્યા. પણ ઘણી વખત મને ખબર નથી હોતી કે તમે બનાવીને લાવ્યા છો. એટલે મહેરબાની કરી અને તમે કાંઈ પણ વસ્તુ લાવો તો મને જણાવજો, એટલે હું તમારું નામ બોલવામાં મિસ ન કરું. જય સ્વામિનારાયણ. એટલું કહીને હું વિરમું છું. So in this Vatshamruth, Bhagavan Swaminarayan asks the attendees to ask him a question. I believe the question that's asked is, if like my eyes and my senses are mic, how can they observe God or understand God? Because God is not mic, so how can something that's mic understand something that's not mic? Bhagavan Swaminarayan explains that if you look at something with a given perspective, that's all you see. So if I look at this, all I see is wood, but if I look closer, I can see atoms. I can see like whatever kind of my perspective is what I can see. There's a lot of Sanskrit terms in this Vatshamruth which I don't understand, but that is what I gathered from it. But ultimately, if you keep going down, I guess lower and lower, ultimately all you see is God, and God is in everything. And I think kind of at the end, the important part is that even like our eyes, our senses, if they're looking to observe God, then even though like they can be mic, they can also not be mic. It just depends on what you're looking for. It's kind of my understanding. Very good. He's very good. He's reading all the time now the Vachanamritham, and that's very good. And he's the oldest student of the ex-Guru, of the old Guru. Right? Give the hand.